ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. અંકલેશ્વર નારી શક્તિને પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી તો અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન 8 યોજાઈ હતી કે જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ભગીની સંસ્થાઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા. તો અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાની સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની 8મી સિઝનનું આયોજન કરાયું હતું. વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સમાજના લોકો સપરિવાર જોડાયા હતા. બોક્સ ક્રિકેટમાં કુલ 8 ટીમ હતી. 5-5 ઓવરની મેચમાં દીકરીઓનો 1 રન એટલે કે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિજયભાઈ અગ્રવાલ, ડોક્ટર સોની સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.